લોકસભાની ચૂંટણીની સમાપ્તિની સાથે જ સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીએ દરોડા પાડ્યા છે। પલસાણા રોડ પર આવેલ ઐશ્વર્યા ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા પડ્યા હતા। કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે ઐશ્વર્યા ગ્રુપના માલિક રમેશ ડુમસિયા છે। સુરતમાં એક સાથે 12 જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। ઐશ્વર્યા ગ્રુપની ઓફિસો, માલિકના ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઐશ્વર્યા ગ્રુપના માલિકના પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરી છે। ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે। માહિતી મુજબ ઐશ્વર્યા ગ્રુપની સાથે સુરતના ડુમ્મસ રોડ પર એક કોલસાના ધંધાર્થીને ત્યાં પણ આઈટીએ તવાઈ બોલાવી હતી। કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલા મોરબીના સિરામિક ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। આઈટી વિભાગના સૂત્ર અનુસાર મોટા પાયે બેનામી વ્યવહારોની થયા હોવાની માહિતી છે અને તેને લઈને જ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।